સરેરાશનો એક પ્રશ્ન છે કે 7 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 20 છે તો તેમાં સૌથી મોટી સંખ્યા કેટલી હશે? મિત્રો, ક્રમિક સંખ્યાઓ આપેલી હોય અને તમને સરેરાશ આપેલી હોય તો તમારે મોટી સંખ્યા કે નાની સંખ્યા શોધવી હોય તો સૌથી પહેલું કામ તમારે સરેરાશની વ્યાખ્યા સમજવાની કે સરેરાશ કોને કહેવાય. તો ક્રમિક સંખ્યાઓમાં સરેરાશ એટલે કે જે પણ સંખ્યાઓ છે એમાં બરાબર મધ્યમાં વચ્ચે આવેલી સંખ્યા એને કહેવાય સરેરાશ. તો અહીંયા ટોટલ 7 ક્રમિક સંખ્યાઓ આપેલી છે, એમાં સરેરાશ 20 છે. તો અહીંયા લખી દઉં કે આ જે સરેરાશ આપેલી છે એ 20 છે, બરાબર. તો અહીંયા મેં સરેરાશ લખી દીધી. હવે આ જે સરેરાશ છે બરાબર મધ્યમાં હશે, એનો મતલબ એ કે આ 7 સંખ્યાઓ પૈકી બરાબર સેન્ટરમાં 20 આવેલા છે. તો એનો મતલબ એવો થાય કે આના પહેલા 3 સંખ્યાઓ હશે અને એના પછી બીજી 3 સંખ્યાઓ હશે, એમ મળી અને ટોટલ 7 સંખ્યાઓ થાય. તો આપણે શું કરીએ, 20 ના પહેલાની 3 ક્રમિક સંખ્યા અને 20 ના પછીની 3 ક્રમિક સંખ્યાઓ લખી દઈએ. તો અહીંયા 20 પહેલા કઈ સંખ્યા આવે? 19, એના પહેલા આવે 18 અને એના પહેલા આવે 17. હવે 20 પછીની ક્રમિક સંખ્યાઓ લખીએ તો 21, 21 પછી આવે 22 અને 22 પછી આવે છે મિત્રો 23. તો અહીંયા તમે જોઈ શકો છો કે 20 સરેરાશ બરાબર સેન્ટરમાં આપણે લખી. ટોટલ 7 સંખ્યાઓ હતી તો 3 સંખ્યાઓ ઉપર લખી અને 3 સંખ્યાઓ નીચે લખી. તો આ રીતે જોવાથી તમને 7 સંખ્યાઓ મળી જાય. તો હવે તમે જોઈ શકો કે જો સૌથી મોટી સંખ્યા તમને માગેલી હોય તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 23 એ આમાં સૌથી મોટી સંખ્યા બને છે. તો આપણો જવાબ કયો બને મિત્રો? ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ બની જાય છે.